હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10માં એક્સરસાઇઝ 1.1 કરશું. યુઝ યુક્લિડ ડિવિઝન એલ્ગોરિધમ ટુ ફાઇન્ડ HCF. માં ફર્સ્ટ છે ક્વેશ્ચન 135 એન્ડ 225. આ બંનેનું આપણે HCF કાઢવાનું છે, જેમાં બંનેમાંથી બિગ ડિજિટ છે 225 એન્ડ સ્મોલ ડિજિટ ઇઝ 135. બિગ ડિજિટને આપણે ફર્સ્ટ રાખશું, મતલબ 225 ઇઝ ઇક્વલ ટુ 135. 135નું ટેબલ બોલશું. 135 વન ઝા 135, 135 ટુ ઝા 270. 270 135 એમાંથી 225 કરતાં 270 બિગર ડિજિટ છે, એટલે કે આપણું મલ્ટિપલ 135 વન ઝા સાથે જશે, ટુ ઝા સાથે નહીં જાય, કેમ કે આપણે 225 એક્ઝેક્ટ જોઈએ છે. જ્યારે આપણે 135ને 2 સાથે મલ્ટિપલ કરશું તો આપણને 270 આન્સર મળશે, જે યોગ્ય નથી. મતલબ કે આપણે 135ને મલ્ટિપલ કરશું 1 સાથે જ, એટલે આન્સર આવશે આપણી પાસે 135 વન ઝા 135. ઓકે, ચાલો હવે આપણે જોઈએ છે 225, મતલબ કે પ્લસ અને મલ્ટિપલ અને પ્લસ કરવાથી આખું આપણી પાસે આન્સર આવવું જોઈએ 225. 135 વન ઝા ઓલરેડી આપણને 135 મળી ગયા છે. હવે આપણી પાસે હજી પણ કંઈક ડિજિટ ઘટે છે, જે 90. તો 90 કેમ આવ્યા? 225માંથી આપણે 125 માઇનસ કરશું, 135 સોરી, તો આપણે આન્સર આવશે 90. એટલે 135 વન ઝા 135 પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 225. મતલબ ટોટલ નંબર આપણી પાસે 225 હોવા જોઈએ, જે આપણે અત્યારે થઈ ગયા છે. હવે આ બે નંબર આપણી પાસે થયા 135 એન્ડ 90. 135ને આપણે અહીંયા લેશું ફર્સ્ટમાં એન્ડ 19ને લેશું સેકન્ડમાં. ચલો હવે આપણે બોલવાનું છે 19નો ટેબલ. 90 વન ઝા 90, 90 ટુ ઝા 180. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે 180 છે એ 90 કરતાં બિગર છે, મતલબ કે 135 કરતાં 180 બિગર ડિજિટ થઈ જાય છે. તો આપણે કેની સાથે ચાલશે? 90 સાથે જ જાશું. 190 વન ઝા 90. હવે 90 વન ઝા 90, હવે આપણે કરવા છે કેટલા? 135. તો આપણે ફરી પાછું અહીંયા માઇનસ કરીને જોશું. 135માંથી માઇનસ 19 કરી લઈએ, એટલે આવ્યા આપણી પાસે 45. મતલબ કે 90માં આપણે 45 એડ કરશું તો આપણને મળી જશે 135. ઓકે, હવે ફર્સ્ટ છે 90, એને આપણે અહીંયા રાખશું. સેકન્ડ છે 45, તેને પણ અહીંયા રાખશું. ચલો હવે 45નો ટેબલ બોલવાનું. 45 વન ઝા 45, 45 ટુ ઝા 45 ટુ ઝા, તો 45 ટુ ઝા તો આપણે 19 જ થાય છે. તો 45 ટુ ઝા પ્લસ કરીને કંઈ પણ આપણે અહીંયા લખવાની જરૂર રહેશે નહીં, મતલબ પ્લસ કરીને આપણે અહીં લખી નાખશું 0. આપણે ડાયરેક્ટ આન્સર મળી જાય છે 45 ટુ ઝા 90. ઓકે, તો લાસ્ટ આપણને રિમાઇન્ડર આપણને શું મળ્યું છે? રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એપ્લાય ડિવિઝન. આપણને ડિવાઇઝર શું મળ્યું? ડિવાઇઝર મતલબ કે આ લાસ્ટ ડિવાઇઝર આપણને મળી ગયું છે. ડિવાઇઝર ઇઝ ઇક્વલ ટુ 45. મતલબ કે HCF ડિવાઇઝર આપણને મળી ગયું છે 45. હવે આપણને HCF શું મળ્યું? 135 એન્ડ 225નું HCF આપણને હાલમાં મળી ગયું છે 45. જે લાસ્ટ ડિજિટ અહીં આપણને મળે એ આપણો HCF રહેશે.